સ્વાગત છે તમારું બીજા ઘરમાં. રાહુલ આ ઘર કોનું છે? રાહુલ આજે આપણે વાટે રહેવાનું હતું કે વરસાદની અને મમ્મી બનાવે છે આજે છોટા દેખાડતો નંબર GAB વાળાનો પડેલો અમારે. તો હે ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મસ્ત મજાના નવા વ્લોગમાં. અને આજે સ્વાગત છે તમારું બીજા ઘરમાં, કારણ કે અમે આવ્યા છીએ તથ્યના તીર્થના અમારા પોતાના ઘરે. તો જોઈ લો, અમારું ઘર છે આવડા. અને અહીંયા અમે તથ્યભાઈ જો હું તેને ગયા છે એના ઘરે. એને નીંદર તો આવે જ ને હારી. ઓલું મામાનું ઘર, આ એનું પોતાનું ઘર છે. તો ગાઈઝ આપણે જો આવી ગયા છે ને જો મેં હાડી પહેરી છે આજે. જો કંઈ હાડી પહેરવાની છે નહીં, પણ મેં આજે પહેરી છે કારણ કે આરતી ઉતારવાની હતી એટલા માટે. તો સારું ગાઈઝ, ચાલો આપણે આજે અહીંયા જ રહેવાનું છે, એટલે આપણે આજે આખો દિવસ અહીંયા જ શૂટ કરવાનું છે. ઓકે, તો બન્યા રહેજો વિડીયોમાં. તો ગાઈઝ આપણે જો અહીંયા આવી ગયા છીએ અને માતાજીને જો થાળ ધરી દીધો છે આપણે અહીંયા. અને આ છે ને આપણે રાહુલભાઈ છે અહીંયા જમવા આવી ગયા છે. રાહુલ આ ઘર કોનું છે? રાહુલ તારું છે? તો આ રાહુલભાઈનું ઘર છે અને આપણે અહીંયા આવ્યા છીએ. અને આ ભાઈને ઓળખો છો તમે? અને અહીં દયા પૂછો, લીંબુ સુધારવા માંડ્યા છે. અને એ બધું જમવાનું બની ગયું છે અને જમવા આવી ગયા છે રાહુલભાઈની. અને બા અહીંયા કરે છે, ચણીઓ ચોટાડે છે. અને હવે તથ્યભાઈ જાગી ગયા છે એટલે આપણે હવે જઈએ. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 2 અને આપણે બે ગયા જમવા, કારણ કે આજે આપણે વાટે રહેવાનું હતું કે વરસાદની એની વાટે હતા એટલે 2 વાગે જમવા બેઠા છીએ. અને અહીંયા જો આપણે અહીંની વાટે રહ્યા ને પોતે તો જમવાનું ચાલુ કરી દીધું. અને જો જમવામાં છે આજે તુરિયા ગલકાનું શાક, પછી ઊંધિયું, બટેટાનું, દાળ ભાત, ભૂંગળા, રોટલી, વેફર. અને એ બા છાઈસ આપે છે. તો હાલો બધે જમવા. દાદી કીધું હાલો બધે જમવા. તો સારું, હાલો આપણે હવે જમી લેવી. A few moments later. Under the boughs where the shadows play. The next day. હે ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મસ્ત મજાના નવા વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 8 ને આપણે બે ગયા છીએ નાસ્તો કરવા. વાર્તાના આરતી થઈ ગઈ છે અને જો મમ્મી પીવા માંડ્યા છે ચા. અને પપ્પા કરે છે નાસ્તો. હોમાં નથી રહેવાનું પપ્પા? સોમવાર નો રેવાય તો ઈચ્છા નો રેવાય, કોળાના થોડા કે છે. અને જો ભાખરી, ચા, કેળા અને ચેવડો. અને અહીંયા ભાઈ તચ્છભાઈ છે હાથમાં, જો ચોકલેટ લઈ લીધી છે. ચોકલેટ ખાતો નહીં, શરદી થઈ જાય પછી હો. તો સારું ગાઈઝ, ચાલો આપણે હવે નાસ્તો કરી લઈએ. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે આપણે 10 અને જુઓ આપણે અત્યારે નાહી ધોઈને નવરા થઈ ગયા છીએ. અને આજે જો વાતાવરણ વરસાદ જેવું છે, વાદળછાયું વાતાવરણ છે આજે. અને જો આપણે કાલે ગયા હતા ઓલા ઘરે અને ત્યાં આખો દિવસ રહ્યા અને પછી સાંજે આરતી કરી અને પછી રાતે પાછા અહીંયા આરતી કરી. પછી કમુ કાકી ત્યાં આરતી કરવા ગયા. એમાં કાલે અમે 3 જગ્યાએ આરતી કરી નાખી અને પછી અહીંયા વહી આવ્યા. અને બહુ મજા આવી ગઈ આરતીમાં. ઘણી જગ્યાએ આરતી કરીને કાલે આખો દિવસ અમે ઓલા ઘરે જ રહ્યા હતા. એટલે ત્યાં થોડું ઘણું શૂટ કર્યું છે ને થોડું ઘણું નથી કર્યું એવું છે. એટલે એ આજના વ્લોગમાં આવી ગયું છે, તમે જોઈ લીધું છે આગળ. એટલે એવું હતું બધું. અને કાલે કાંઈ આખો દિવસ હતું એટલે કાંઈ એડિટિંગ સાંજે થાય ઠેઠ, એટલે આજે વિડીયો નહોતો મૂક્યો. હવે આ વિડીયો તમે કાલે જોશો, એટલે મીન્સ કે અત્યારે જોતા જશો એવી રીતના. તો ગાઈસ જો આપણે હવે 11 વાગી ગયા છીએ અને મમ્મીએ બનાવી છે માંડવીની કઢી. તો આપણને આપી છે ચાખવા માટે કે કેવી બની છે. તો આપણે એનું રિવ્યૂ દેવાનું છે મમ્મીને કે કેવી બની છે. જુઓ, અમારા ઘરે માંડવીની કઢી બનતી જ હોય ઘણી વખત. તો આપણે ચાલો આપણે ચાખી લઈએ અને જોઈએ કે કેવી બની છે. હાલો બધે ચાખો.
થોડુંક મીઠું નાખવું હોય તો નાખો મમ્મી. A few moments later. તો હાલો બધા માંડવીની કઢી ખાવા આવી જાઓ. હાલો, મમ્મીને વ્રત છે ને એટલે એ ચાખે ને એટલે મને ચાખવા દીધી એટલે મેનું રિવ્યુ આપ્યું. તો ગાઈઝ અત્યારે જો આપણે બેસી ગયા છીએ કપડાં ધોવા. તીર્થના તથ્યના છે છીવાળા, તો એ બધા કપડાં આપણે હવે ધોઈ નાખીએ. તો હાલો બધા છીવાળા કપડાં ધો. Rolling down the boulevard, sun hitting my shades. Riding low and slow, this vibe never fades. Palm trees dancing in the hazy sunlight glow. West Coast. તો ગાઈઝ હવે આપણે ધોઈ નાખ્યા છે કપડાં. આવે છે છીવાળા છાટા આવે છે કોકો. અને જુઓ અહીંયા મમ્મીએ છે ને થાળી ધરી દીધું છે દિશામાને. ને અત્યારે વાગી ગયા છે 12. તો આગળ હવે 12:30 આવી જાય છે પપ્પાની જમવા. અને આજે હોમવાર છે એટલે અમારા અમિતભાઈ રહ્યા છે હોમવાર એટલે ફરાળ કરે છે અમિત હાટું કે એકટાણું. તો જો બની ગયું છે મસ્તનું જમવાનું. આ શાક છે ગલકાનું, આમાં છે માંડવીની કઢી, અહીંયા પડ્યા છે મરચાં, અહીંયા પડ્યા છે સાલિયા વાટિકા, અને આમાં બની ગઈ છે મસ્તની રોટલી. તો ગાઈસ થઈ ગયું છે. અને અહીંયા ટીટી હુઈ ગયા છે અને આપણે થઈ ગયા છીએ હવે નવરા. તો હવે જો આજે વરસાદ આવે એવું લાગે છે કારણ કે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. તો વરસાદ આવ્યો જ, હજી તો વાત કરું છું ત્યાં તો આવ્યો હતો ને. જો મમ્મી ગયા છે ઉપર કપડાં લેવા. તો હવે જો કપડાં લઈને આગળ આવશે. વરસાદ ફૂલ અંધારો છે. હવે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોય ને વરસાદ ન આવે તો હું કહેવાય ને. એટલે શ્રાવણ મહિનો આખો વરસાદનો જ ભરેલો છે. એટલે આખો શ્રાવણ મહિનો વરસાદ આવવાનો જ છે, બરોબર છે. અને મેળો આવી ગયો છે. હવે મેળામાં જવા લાયક રહેવા દે તો સારું વરસાદ. નકર તો પછી આપણે તો એટલું બધું મેળાનું રાખવાનું જ નથી કારણ કે આપણા 2 મેળા ખુદ આપણી ઘરે આવી ગયા છે. એટલે આપણે હવે એમાં જ રહેવાનું છે એવું લાગશે તો એકાદી કલાક જઈ આવશું મેળામાં. બાકી તો આપણે બેયને પોરથી જાઓ આપણે તમ તારે મેળો કરો, ફૂલ મોજ એન્જોય કરશું. ઓણ તો અમારા 2 ટીંકુડીને જ સાચવવાના છે એટલે આપણે ઓણ મેળાનો મોહ બહુ રાખવાનો છે નહીં, એવું છે. તો જો આગળ એવું લાગશે તો હું જમવા બેસી જાય. પછી 12:30ની વાટ નથી જોવી કારણ કે પછી આનું બેનું કાંઈ અમારે નક્કી હોતું નથી. 12:30 થાય ને એટલે રોવાનું એને સાંભળી જાય કારણ કે એને ખબર પડી જાય કે આપણા મમ્મી બેસી ગયા છે જમવા એટલે આપણે એને જમવા દેવાનું નથી, એવું છે. બધા એના બાળકો એવા જ હોય, નાના હોય ત્યારે. ગાઈસ અત્યારે વાગી ગયા છે 12:30 ને આપણે બે ગયા છીએ જમવા. તો હાલો બધા જમવા. અને અમિત જો હોમ મારે છે. અમિત ભૂખ લાગી હે? સાંડલો વાંડલો કરી આવ્યો હતો. તો જો શાક છે, આ કઢી, રોટલી, ભાખરી, લીંબુ મરચાં. અને પપ્પા હજી આવ્યા નથી. પપ્પા આગળ હમણાં થોડીક વારમાં આવે ને દાદાય નથી અને પપ્પાય નથી આવે 2. તો હવે હમણાં આવે તો એ બેસી જાય જમવા. આપણે જમવાનું શરૂ કરી દેવી. તો હાલો બધા જમવા. વાગી ગયા છે અત્યારે 5. ટીટી હોઈ ગયા છે અને મમ્મી બનાવે છે આજે. બતાવો હાલો હું બનાવે છે. હું બનાવું મમ્મી? તો આજે હોમવાર છે. એવું હોય હોમવાર, શ્રાવણ મહિનાના હોમવારે તલવટ બનાવવાનું એવું. તો જો ગાઈઝ આમાં તલ છે, એમાં ગોળ નાખીને પછી ખાંડીને તલવટ બનાવી નાખવાના છે. તો કોના કોના ઘરે આજે તલવટ બન્યા છે એ મને કમેન્ટ જરૂર કરજો, બરાબર. ને અહીંયા જો પૂજાનો સામાન છે ને દીવાબત્તી હું દિવેટિયાની બધું ધોઈ નાખ્યું છે મસ્તનું. અને હજી કપડાં ઉકાળા નથી. આજે વરસાદ હતો એટલે અને અહીં બેઠી હોઈ ગયા છે. અને મમ્મી બનાવે છે તલવટ. તો તલવટ કોને કોને ભાવે અને કોની કોની ઘરે બને છે એ જરૂરથી કમેન્ટ કરજો. તો અત્યારે વાગી ગયા છે 7 ને આપણી ઘરે લાઇટ નથી હજી આવી. 5:30 વાગ્યાની વહી ગઈ છે તો લાઇટ હજી આવી નથી.
અને અત્યારે જો અંધારું થતું જાય ધીમે ધીમે અને છોટો આપણે GAB વાળાને ફોન કરે. છોટા દેખાડતો નંબર GAB વાળાનો જો ફોન કરે છે. હવે ઉપાડે તો થાય ન તાર જેવા કેટલા હોય ન કરતા હોય ફોન. અને આમ તીર્થભાઈ રમે છે, અહીંયા તચ્છાભાઈ રમે છે, બધા વહી ગયા છે. અને આજે ભાઈ આ એક આ હોમ માર્યો છે ને એક આ હોમ માર્યો છે. ભોળાનાથ પ્રસન્ન થઈ જવાના છે અને ફટાફટ બેને શું કહેવાય વહેવા થઈ જવાના છે. અને પપ્પા જો લેતા આવ્યા છે કેળા, બધાય તલવટની પ્રસાદી લઈ લીધી છે. અત્યારે જોવો લાઈટ નથી અને વાદળા છે થોડાક એવું બધું છે. કોઈ નામું ન જવાલ કાંત ભાઈ આવે ને તો એને આમ હેઠું કોઈ નથી બોલ જો ઊંઝું છે. પપ્પા હામું જોવે ખાલી એક. કેમ છું છોટા? લાગ્યો ફોન? કેવું છે ગાઈસ? અત્યારે વાગી ગયા છે 9 અને આપણે થઈ ગયા છીએ જમવા. 3 જગ્યાએ આરતી કરીને હવે આપણે થઈ ગયા છીએ જમવા. જો જમવામાં છે આજે ઓળો આ કઢી છે, પછી આ ભીંડાનું શાક છે, દાડમ છે, કેળા છે, આ તલવટ છે, લાડવા છે, હુકડી છે, કેળા છે, બટેટાની વેફર છે, સેવડો છે, સૂકી ભાજી છે. શું છે દાદા? શું છે આ? માંડવીની કઢી બપોરની દાદા ખાય છે. અહીં સૂકી ભાજી છે અને અહીં પપ્પા છે અને અહીં અમિત છે, અહીંયા કપલ છે, અહીંયા મમ્મી છે અને અહીં દાદા છે, અહીંયા હું છું. તો હાલો બધા જમવા. અત્યારે ફરાળ ને જમવાનું બે છે. અમિતભાઈ અમારે રહ્યા છે હોમમાર બળેલો હોમમાર હાલે ભૂલમાં ઊભો થઈ ગયો એટલે અમિતભાઈ આજે હોમ માર્યા છે. સ્પેશિયલી ફરાળ હાટું એ હોમ માર્યા છે. બોલો હાસુ અમિત? અમિત હાસુ ભાઈ ફરાળ હાટું રહ્યો ને? હા. અને તીર્થભાઈ જાગી ફરાળ દાદા ફરાળ હાટું ઈ રહ્યો હોમ મારો અમિત. હા તો સારું ગાય ચાલો આપણે જમી લેવી હવે. તો હે ગાય અત્યારે વાગી ગયા છે 10:30 અને જો તીર્થભાઈ ઉઈ ગયા છે પણ તચ્છાભાઈ નીંદર આવતી નથી. જો એને રમવું છે. રાહુલ હુઈ ગયો છે. અમિત ને છોટો કોને ખબર ક્યાં છે? હવે બહાર ગેમ રમે છે. તો જો ગાઈઝ હવે આપણે હોવાની તૈયારી કરીએ છીએ. આજનો દિવસ બહુ મસ્ત રહ્યો. ફરી કાલે મળીશું આપણે. નવો દિવસ, નવી સવાર, નવી શરૂઆત. ત્યાં સુધી જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને વ્લોગમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો. બાય બાય.